નાખમાં પાણી આવી ગયા હતા. હું લૂછી ના શક્યો કારણ કે મારા હાથમાં ચિપ્સ મંગાવી હતી ને પેરી વાળી, તો મસાલો હતો ને તો લૂછી ના શક્યો. આસુ બોલો કે અમદાવાદ કીધો જોરદાર. બોલ એટલે માની લે તું જે માને છે બોલ, મોઢા પર લાવ. જે અમદાવાદ છે ને અમદાવાદ જોડે પણ કમ્પેર તો કરવાની. ચલો હું એમ કહું સુરત સારું નથી સારું, બે સારું. કમ્પેર તમે લોકોએ કરી છે એટલે ક્યાં કરી કમ્પેર મેં? બબલ થઈ જશે, મૂવી કેન્સલ થઈ જશે. ના હું એકલી જઈને જોઈશ, તારે જવું તો જશે. ફક્ત બહુ વરસાદ પડ્યો, અમદાવાદ ને ખેદાન મેદાન કરી નાખ્યું. 2 દીમાં 12 ઇંચ વરસાદ ખાબકી ગયો. ધીમો પડી ગયો ને તમારા વેરો સંકેત બહાર આવે. હા, અમારા સાળીજી છે હેતલ. કેમ છે હેતલ? હવે સારું છે. અમે ડીમાર્ટ આવ્યા છીએ નાસ્તો લેવા માટે. એવું બધું કહેવાનું ના હોય. ચલો અમે ફાર્મ પર આવી ગયા છીએ અને હવે કરીશું મોજ મસ્તી. આવી ગયા છીએ. શું કહે છે? લાઈટ વાળું હોય ને એમાં લઈ દે. લાઇટમાં જ છે તું, એ રીતે જ છે. જો પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે બુધવાર અને કાલે મંગળવાર, તો મન મૂકીને વરસાદ બેઠો છે રાતે. હું તો મસ્ત સૂતો હતો, મને સેજ ખબર નહીં પડી કારણ કે કાલ આખો 2 દિવસથી ઊંઘ નહોતી થઈ, એટલે તો હું 10:30 વાગે ઉઠ્યો છું અત્યારે. જો કેટલા વાગે નાસ્તો કરું છું, ટાઈમ દેખાતો હશે. તો બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને નાસ્તો જો, નાસ્તામાં છે મસ્ત ગરમ ગરમ ભાખરી, ફૂલવડી, વેફર, ઘી, ચા, લસણની ચટણી અને નાની છોકરીનું દૂધ. નાસ્તો કરી લેજો. ચાલ નાસ્તો કરો હવે. હા. ભૂખ લાગી છે. તમે બધાને ભૂખ લાગી છે? આજે નાસ્તો કરવા માટે. હું છું સુરતમાં, પ્રોગ્રામ કંઈક કર્યો અને વરસાદ ભાઈ હવે કે નહીં દીપભાઈ તમે રહેવા દો, ક્યાંય નહીં જવા દો વરસાદ. 3 દિવસથી પહેલાં નહોતો એટલે એમ કહેતા વરસાદ આવો આવો આવો, અને હવે આવે છે એટલે ઊભો ના થઈ જતા વરસાદ. ભાઈ જુઓ સુરતમાં છું અને વરસાદ આવે છે, કેવો આવે છે મસ્ત. ઓહો, કંઈક વધારે જ સારો વરસાદ આવે છે. ફૂલ. ઓકે, તો અત્યારે વાગ્યા છે 2 અને અમે આવ્યા છીએ મૂવી જોવા માટે. 2:15 થઈ ગયા ભાઈ તમે. 2 થઈ ગયા? હા. ઓકે, 2 થઈ ગયા. મૂવી જોવા આવ્યા છીએ. ગરમી લાગે છે. કઈ મૂવી છે? ફક્ત પુરુષો માટે. જોઈએ કેવું મૂવી છે, રિવ્યૂ સારા છે તો અમે ચેક કરીને જોઈ લઈએ કે વાહ, વાહ, વાહ. મૂવી કેવું છે. લાઇટ કરી છે અત્યારે, અમે બ્લોગ ઉતારીએ છીએ તો લાઇટ કરો, અને એસી જસ્ટ કરી ગયા છે. ફિલહાલ તો ગરમી લાગે છે બહુ બધી. હા, અને સાંજનો પ્લાન છે બધા ફ્રેન્ડ્સ જોડે બધા ફાર્મ હાઉસનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. હેંગ આઉટ કરવાનો. હવે જોઈએ હોપફુલી કે Plan successful આટલું થઈ જાય. અર્જન્ટમાં ફાર્મ હાઉસ મળી જાય. ઓબ્વિયસલી સુરત છે એટલે ફાર્મ હાઉસ તો મળી જ જશે. અમદાવાદ હોય તો ઇમ્પોસિબલ છે, પણ સુરતમાં તો જન્મ સુધી પોસિબલ નથી. અમદાવાદમાં તો નહીં છે એમ તો. નથી. હા, ઓકે નહીં હોય, પણ સુરતમાં તો ઢગલા ભરીને ફાર્મ હાઉસ છે. કેવું ને ઢગલા પર પડ્યા જ્યાં જાઓ ત્યાં એટલે તો મળી જ સુરત જશે. છે, માની લે હવે તો. સુરત હું સુરત ક્યાં છે, નહીં boss. માનતો, સુરત જ છે ને. સુરતમાં જોરદાર અમદાવાદ કરતા જોરદાર છે બોલ. આ વસ્તુ કરો ને એટલે સુરત ઉપર પેલું થાય કે તમે સુરતમાં લોકો આવી રીતે કેમ બોલો કે અમદાવાદ કરતા જોરદાર. બોલ એટલે માની લે તું જે માને છે બોલ, મોઢા પર લાવ. જે પણ અમદાવાદ છે ને અમદાવાદ જોડે પણ કમ્પેર તો કરવાની. ચલો હું એમ કહું સુરત સારું નથી સારું, બે સારું. કમ્પેર તમે લોકોએ કરી છે એટલે ક્યાં કરી કમ્પેર મેં? કે સુરત આવે ને એટલે સુરતનું પાણી ના ભાવે, સુરતમાં મજા ના આવે, અમદાવાદ પાણી મને ભાવતું નથી નહીં, પાણી મને અલગ લાગે. ચાલો હવે મૂવી જોઈએ. ખોટું છે ને અહીંયા ઝઘડા થઈ જશે અને ખોટા મૂવી કેન્સલ થશે એના કરતાં. બરાબર, તો ઝઘડો થઈ કહેતી નહીં મને. અવાજ આવે છે. હા, ઓકે. એ ખોટી બબલ થઈ જશે ને મૂવી કેન્સલ થઈ જશે. ના હું એકલી જઈને જોઈશ, તારે જવું તો જશે. ફક્ત પુરુષો માટે છે. હા તો શું થઈ ગયું? ફક્ત મહિલાઓ માટે બી આવ્યું તું, બધા લોકો જોવા ગયા હતા. ઓકે ચલો બાય. બાય બાય. ચાલો, વેલકમ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આજે જન્માષ્ટમી વહી ગઈ, નોમ થઈ ગઈ, બહુ વરસાદ પડ્યો ને અમદાવાદ ને ખેદાન મેદાન કરી નાખ્યું. 2 દીમાં 12 ઇંચ વરસાદ ખાબકી ગયો. તો હા, પરમ દિવસનો 5 અને કાલનો 7, 12 ઇંચ વરસાદ બોલે છે 2 દિવસનો અમદાવાદની અંદર.
ને બધા અહીંયા બેઠા છે જો. થોડોક ધીમો પડી ગયો ને તમારા વેરો સરકેન બહાર આવે. હા વરસાદ ધીમી ધારે આવ્યો એટલે સારું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ હર્ષિલ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મુન્નાભાઈ ને મજા છે ને? હા બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો બધા બેઠા છે મહેમાન ને હવે હાલું થઈ રહ્યા છે સુરત જવા માટે. હાલો હાલો કરી દો. હા. ને રસોઈ પાણી બને છે અંદર જોઈએ શું બને. તો આ અમારા સાળીજી છે હેતલ. કેમ છે હેતલ હવે? સારું છે. સાઈ ટીકાનું સારું છે ને? હા ઘણો ફેર પડી ગયો છે. મેડમ શું બનાવો છો? જય શ્રી કૃષ્ણ. કોબીનો સંભારો. જય શ્રી કૃષ્ણ બધાયને. કોબીનો સંભારો? હા દાળ બનાવી. કોબીનો સંભારો મૂક્યો છે વઘારવા. શાક દાળ બીજું કઈ કોબીનો સંભારો. સ્વીટમાં કઈ ન બનાવ્યું? ફ્રીજમાં કઈ જીરું નતો લેવું હોય લઈ આવો ખવડાવું. તો લઈ આવી આગળ કંઈક ખાવું હોય તો. કઈ નથી લેવા જાવ. એવું ન હાલે. મને એને ભાવે છે ને કંઈક. ભાઈ કે કરે બેરાવી મૂવી કેવું હતું? મૂવી બહુ ફાઇન હતું, કોમેડી બી હતું અને એટલું બધું ફાઇન નતું, બહુ નતું. ના મને તો ગમ્યું, કોમેડી One બી time watch. હતું. ના વન ટાઈમ વોચ કરતા તો ઉપર હતું લાસ્ટ એન્ડિંગ સારું છે એનું, કેમ કે થોડું ઇમોશનલ emotional હતું પણ છે. એટલે સારું લાગ્યું. સારું છે. બે નાકમાં પાણી આવી ગયા હતા. સારું છે. તારે હું પણ લૂછી ના શક્યો કારણ કે મારા હાથમાં ચિપ્સ મંગાવી હતી ને પેરી પેરી વાળી, તો મસાલો હતો ને તો લૂછી ના શક્યો. આંસુ. बड़ा हरामी हो बेटा. ઓકે. અને અહીંયા સુરતમાં ખબર નહીં વરસાદ મસ્તી કરે તમારી યારે. એક કામ હતું એ કરવા જવાનું હતું તો થયું નહીં કારણ કે વરસાદ આવે છે જતો રહે. અમે જેવા નીચે જઈએ ને તો વરસાદ આવી જાય. અને કદાચ પ્લાન છે ફ્રેન્ડ્સ જોડે જવાનો બહાર સાઈડ, તો જવાના છીએ. બ્લોગ તમે જોતા રહેજો અને અમે લાઈક આમ કરતા કરી રહેજો. દેજો. અમે આમ જોવાના, તમે આમ કરજો. Are you comedy me? Are you comedy me? આને છે ને બ્લોગ બનાવવા નહીં અને બનાવે ને એને આવી રીતે ડિમોટિવેટ કરે. ડિમોટિવેટ નહીં કર્યો તું શું પેલી શતાબ્દી એક્સપ્રેસ ભાગે જ તારી ભલે બાકી પેલું છે ને અમે આવું કરવું છે. તમને લોકોને મજા આવે છે ને, તમને લોકોને મજા આવે છે ને, બસ તો એમને મજા આવે છે ને બસ. ભલે તો મજા લો, હવે આને જે કર્યું ને પેલું એમાં ફની સીન મૂકીશ, એની ઇજ્જત કાઢીશ તું. કઈ વાંધો નહીં. ચલો બાય ગાઈઝ, મળીએ ફાર્મ હાઉસમાં. બાય ગાઈજ. બાય. હાલો ગાઈઝીઝ, લે ગોલ્ડન આવર. ગાઈઝીઝ તો જોતાય નહીં, જુઓ ને. આ જો વરસાદ જો કેવો આવે છે. ऐसा क्यों हो रहा है रे? हाँ વરસાદ કેમ હેરાન કરે છે? જતો જતો પાછો રૂકી ગયા આપણે. ઓ કેવો જોરદાર વરસાદ આવે છે. એ ભાઈ અંદર આવે છે. એટલે જ ઊંઘ થઈ ગઈ. ઝૂમ ઝૂમ પૂરા પ્રોપર ઝૂમ. ચાલો તો અમારા સાડુભાઈ હવે થેલા બેલા તૈયાર કર્યા છે, જવાની તૈયારી. કપડાં વપડા હવે બેગ ભરાવા માંડી છે. મને હવે કેદી આવે પાછો? વેકેશનમાં ઉનાળામાં આવી છે. ઉનાળામાં હવે ગરમી નહીં થાય તને? કહું છું એમ. સિલ્લે તો કે છે ને માસે ક્યાં નેટનો? લે નેટ તો આવશે, પીવું છે. એ તમે રાખશું જમા તારા માટે વાપરી. જવું હોય તો જા. હર્ષિલને હર્ષિલ ને કે બધી કે તારે વી આવી છે કે હું તો તે
એવું કઈ ન જોવાનું હોય. લઈ લે હાલે તો બેન દઈ દે. અમે ડીમાર્ટ આવ્યા છીએ નાસ્તો લેવા માટે. બહુ ભૂખ લાગી છે. હા, કારણ કે જઈએ છીએ ફાર્મ હાઉસમાં તો કારણ ભૂખ લાગશે તો નાસ્તો કરવો જોશે હે ને. ઓટ્સ ખાવાનું કોઈ રાતે યસ, ગેમ્સ રમતા રમતા. મેગી ખાશું. મેગી આવી ગઈ છે. એ ચોકલેટ મજા આવશે લેવું છે આ ચોકલેટ વાળો લે સ્ટ્રોબેરી નો સુગર લો. કોક ત્યાં કેમ પડ્યો એ પણ? અરે હની ચીઝ લઈ લે. બહુ બધું ચીઝ. એ હની ઓકે. આ ખાઈશ આવું તને તો ઈચ્છા થતી હશે ને આ લઈ લીધી ચોકલેટ હજી જોવે છે કરે છે. આવી ગયા છે. શું કહે છે? અરે વડા જો લાઈટ વાળું હોય ને એમાં લેજે. લાઇટમાં જ છે તું, એ રીતે જ છે જો. પડદા ઉપર થોડું લાઈટ તો સ્કેનર મૂકી દેજે ને પેલા કેપ્શનમાં એટલે બધા મને લગનનો ફાળો લગ્ન વાળો લઈ જાય. જે નથી આવ્યો એમ. હા ચલો હવે છે ને તમે પોલ દેખાડ દો. ये रहा मस्त स्विमिंग पूल. ઠીક છે, પણ જે અર્જન્ટમાં મળ્યું એ જ ઓકે છે. અહીંયા અમે ખાટલો નાખીને સુવાના. હમ પુલમાં ને પુલની બહાર. ઓકે, અહીંયા રહ્યું સ્પીકર જે અમને જગાડશે. ચાલો અમે ફાર્મ પર આવી ગયા છીએ અને હવે કરીશું મોજ મસ્તી. તો એક રૂલ છે કે કોઈ ફોન યુઝ નથી કરવાનો, એટલે મારે પણ ફોન મૂકવો પડશે. એટલે આજનો બ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. રાતે કોંગ્રેચ્યુલેશન. રાતે રાતે. રાતે રાતે આ દુલ્હા એવા દુલ્હા. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય બાય. શ્રી કૃષ્ણ. બાય. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है।